આ વિડીયોમાં સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્ર કેવું હતું અને એમને આઝાદી માટેના કેવા પ્રકારના પ્રયત્નો કર્યા હતા તેના વિશેનો વિડીયો છે. એમાં આ વિડીયોમાં મેં સુભાષચંદ્ર બોઝની કેટલીક રોચક માહિતી આપી છે જે તમને ખૂબ જ મજા આવશે. તો શરૂઆત કરીએ સુભાષચંદ્ર બોઝનું જે પ્રારંભિક જીવનકાળ હતો ત્યાંથી. તો સુભાષચંદ્ર બોઝનું જે પ્રારંભિક જીવનકાળ હતું એ દરમિયાન એમના જન્મની વાત કરીએ તો એમનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897ના રોજ. અને 23મી જાન્યુઆરીનો દિવસ જે અત્યારે રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ તરીકે ઓળખાય છે. એમને દેશ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો એ દેશને આઝાદ કરવા માટે ગમે તે પ્રયત્ન કરવા તૈયાર હતા. તો એ એટલો બધો દેશ પ્રત્યેનું જનૂન હતું કે એમની યાદમાં 23મી જાન્યુઆરીના દિવસ એ રાષ્ટ્રીય દેશપ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. પિતાની વાત કરીએ તો પિતાનું નામ રાહ બહાદુર જાનકીનાથ બોઝ હતું. હવે જે રાહ બહાદુર જે છે એ રાહ બહાદુર એમનું વિશેષણ છે, નામનું વિશેષણ છે. તમને ખબર હોય તો પહેલાં જ્યારે આવા જે ઉચ્ચ હોદ્દાવાળા જે લોકો હતા એમના નામની આગળ વિશેષણ લાગતું હતું, બરાબર. એ વિશેષણ તો હવે દૂર થઈ ગયા છે. આ જે હકો આયા, જે સમાનતાનો હક આયા, એ હક મુજબ આ જે વિશેષણ લાગતા હતા એ વિશેષણ દૂર થઈ ગયા છે. પણ ત્યારે અંગ્રેજો ઉચ્ચ હોદ્દા ઉપર જે વ્યક્તિઓ બિરાજમાન હોય એમને અસાધારણ કામગીરીના બદલામાં એમની નામની આગળ વિશેષણ લગાવવામાં આવતું હતું. તો જાનકીનાથ બોઝની પણ કામગીરી એટલી સારી હતી કે એમના નામની આગળ રાહ બહાદુર એમ અંગ્રેજોએ ઉપનામ આપ્યું હતું. અને જાનકીનાથ બોઝ સરકારી વકીલ હતા, એટલે અંગ્રેજોના પક્ષમાં રહીને એ લડતા હતા. એટલે આપણે તમે જાણો છો ને કે સરકારી વકીલ હોય એ સામે જે અન્ય પક્ષ હોય એ સરકારના પક્ષમાં રહીને વકીલાત કરે. તો જે જાનકીનાથ બોઝ હતા એ બી સરકારી વકીલ હતા, એટલે અંગ્રેજોના પક્ષમાં રહીને એ વકીલાત કરતા હતા. માતાનું નામ પાર્વતી દેવી હતું. કોક જગ્યાએ પ્રભાવતી દેવી પણ સાંભળવા મળે છે. પ્રભાવતી દેવી અને પાર્વતી દેવી બંને નામને માન્ય રાખે છે. એટલે અને માતા ધાર્મિક વૃત્તિવાળા હતા, ધર્મ જ્ઞાનમાં માનતા હતા. એમના અભ્યાસની વાત કરીએ તો એમનો અભ્યાસ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ, બહુ પ્રખ્યાત કોલેજ છે. રાજા રામ મોહન રાયે આ કોલેજની શરૂઆત કરી હતી અને ઘણા બધા મહાનુભાવો અત્યારે બી આ કોલેજમાંથી કેટલા બધા અર્થશાસ્ત્રીઓ, સમાજ સેવકો આ કોલેજમાં ભણી ચૂક્યા છે. તો એવી જ વેલ નોન કોલેજમાં, પ્રેસિડેન્સી કોલેજમાંથી એમને પોતાનું જે ગ્રેજ્યુએશન હતું એ ત્યાં આગળ પાસ આઉટ કર્યું હતું. અને વધુ ભણવાની એમની ઈચ્છા હતી, તો વધુ ભણવાની ઈચ્છા માટે એ ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર એટલી ઉચ્ચ કક્ષાની કોલેજો નથી, તો વધુ અભ્યાસ માટે આવા જે નેતાઓ છે અથવા અન્ય વિદ્યાર્થીઓ હતા એ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા. તો એ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમને ICS નામની પરીક્ષા પાસ કરી અને એ પણ ચોથા રેન્કે. સૌથી અઘરી ગણાતી પરીક્ષા છે ઇન્ડિયન સિવિલ સર્વિસ, જે અત્યારે આપણે UPSC કહીએ છીએ ભારતની અંદર. IPS બનવા માટે, IAS બનવા માટે જે UPSCની પરીક્ષા કહેવાય, તો એવી રીતે આજે ICS નામની પરીક્ષા લેવાતી, ઇન્ડિયન સિવિલ સર્વિસ. અને એમાં એમનો ચોથો નંબર આવ્યો હતો. એટલે આ પરથી કહી શકાય કે એમને શિક્ષણની ક્ષેત્રે પણ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવતા હતા. બહુ અઘરી ગણાતી પરીક્ષામાં ચોથો રેન્ક આવે એટલે બહુ મોટી વાત કહેવાય. તો એ પરીક્ષામાં ચોથા રેન્ક આવ્યા બાદ એમને શું કર્યું, તો એ કોલકાતા પાછા ફર્યા. આ પરીક્ષા તો એમને ઇંગ્લેન્ડથી પાસ કરી હતી. અને પછી જે લોકો આ પરીક્ષા પાસ કરીને આવે તો અંગ્રેજો શું કરતા હતા, તો અંગ્રેજો આ જે લોકો ICS નામની પરીક્ષા પાસ કરીને આવે એમને ઉચ્ચ હોદ્દાવાળી નોકરી આપતા હતા. એટલે આ જે કલેક્ટર છે, જે મહેસૂલ ઉઘરાવતા હોય, કલેક્ટરની પોસ્ટ છે, પછી ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ છે, આવી જે ઉચ્ચ કક્ષાની જે પોસ્ટ છે એ પોસ્ટ જેણે ICS નામની પરીક્ષા પાસ કરી હોય એમને આપતા હતા. તો સુભાષચંદ્ર બોઝ જ્યારે પોતાના વતન એટલે કે ભારત પાછા ફર્યા
ત્યારે અંગ્રેજોએ તેમને કલેક્ટર માટેની ઓફર કરી હતી. એક સારા એવા પ્રાંતમાં એમને કલેક્ટર બનવા માટેની ઓફર મળી હતી. પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની પરિસ્થિતિને જાણી હતી, તો એમને નોકરી મળતી હતી ઉચ્ચ હોદ્દાવાળી, એનો એમને સ્વીકાર કર્યો નહીં. અને એમને એવું નક્કી કર્યું કે મારે દેશની સેવા કરવી છે, દેશની આઝાદી માટે, દેશની સ્વતંત્રતા માટે મારે કંઈક કરવું છે. એવા વિચારો ધરાવતા આ સુભાષચંદ્ર બોઝે જે ઉચ્ચ હોદ્દાવાળી જે નોકરી કહેવાય કલેક્ટરની, એ અંગ્રેજોને ત્યજી દીધી હતી. અને કોલકાતા પાછા ફર્યા ત્યારે અમને આ જોબની ઓફર કરી હતી, પણ એમને રિજેક્ટ કરી દીધી. ત્યારબાદ કોંગ્રેસ, જેનું નામ હતું હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપણે કહીએ છીએ, તે વખતે જ્યારે એની સ્થાપના થઈ, AOU જે એના સ્થાપક હતા કોંગ્રેસના, તો એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતી હતી. તો દર વર્ષે એનું અધિવેશન ભરાતું હતું અલગ અલગ જગ્યાએ. તો સુભાષચંદ્ર બોઝ દેશની આઝાદી મેળવવા માટે આ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની અંદર જોડાઈ ગયા અને એક એના કાર્યકર્તા બની ગયા હતા. પછી 1923ની અંદર રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ ગયા. અને પછી એ સૌથી પહેલા જેલ સવિનય કાનૂન ભંગની જે લડત હતી, એ લડત જે આપણે દાંડી કૂચની યાત્રા પણ કહીએ છીએ, એ વખતે એમને સુભાષચંદ્ર બોઝ પહેલી વાર જેલમાં ગયા હતા. સુભાષચંદ્ર બોઝની જે સ્પેલિંગ જોઈએ ને, તો એની અંદર ઘણી બધી વાર સુભાષચંદ્ર બોઝની અંદર છેલ્લે અમુક SH પણ લખતા હોય છે. પણ સુભાષચંદ્ર બોઝ પોતે પોતાના નામમાં એ જ્યારે પોતાની બાયોગ્રાફી લખતા, પોતાનું પુસ્તક લખતા, તો એ નીચે સુભાષચંદ્ર બોઝમાં એ H નતા લખતા. તમે જોઈ શકો છો, એક અહીંયા તમને કટિંગ આપેલું છે, એક એમની જે આ બાયોગ્રાફી હતી એનું જ આ પહેલા પેજનું કટિંગ છે. ત્યાં આગળ સુભાષચંદ્ર બોઝે પોતાના નામમાં પાછળ H નથી લખેલો. એટલે સુભાષચંદ્ર બોઝ પોતાના નામને સુભાષચંદ્ર બોઝ એમાં H નતા લગાડતા. તો એ જે મીઠાનો જે કાયદો, અન્યાય કાયદો હતો, એ કાયદામાં પહેલી વાર એમને જેલ થઈ હતી. અને બહુ પ્રખ્યાત એમને નામના કહેવાય, તો એ પ્રખ્યાત નામના એ હતી કે 1948માં માત્ર 41 વર્ષે, 50 વર્ષ પણ ક્રોસ નતા કર્યા એમને, માત્ર 41 વર્ષની યુવાન વયે એમને કોંગ્રેસનું જે અધિવેશન ભરાયું હતું એના પ્રમુખ બની ગયા હતા. અને એ અધિવેશન ભરાયું હતું હરિપુરા, જે સુરતમાં આવેલું છે. એ સુરતમાં જે હરિપુરા અધિવેશન ભરાયું હતું, એ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ માત્ર 41 વર્ષની વયે એ અધિવેશનના પ્રમુખ બની ગયા હતા. આ બહુ મોટું અચીવમેન્ટ કહેવાય, કારણ કે એ પહેલા નેતા એવા હતા કે જે આટલી નાની ઉંમરે આ કોંગ્રેસના પ્રમુખ બની ગયા હોય. બાકી બધા જે નેતા હતા 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, ત્યારે એ પ્રમુખ બનતા હતા. તો એ માત્ર 41 વર્ષની વયે એ કોંગ્રેસના જે હરિપુરા અધિવેશન ભરાયું હતું ત્યારે એ એના પ્રમુખ બની ગયા હતા. 1930ના દાયકામાં મધ્ય ભાગમાં એમને પ્રવાસ કર્યો હતો 1930ના દાયકામાં, અને યુરોપમાં પણ પ્રવાસ કર્યો હતો. એટલે કે જે જર્મની છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઇટાલી છે, એ બધા જે દેશો છે એ દેશોમાં પણ એમને પ્રવાસ કર્યો હતો. એટલે પંડિત જવાહરલાલ નહેરુ પછી કોઈ બીજા નેતા હોય કે જેમને ઘણા બધા દેશો ફર્યા હોય, તો એ સુભાષચંદ્ર બોઝ હતા. અને આમ જોવા જઈએ તો પંડિત જવાહરલાલ નહેરુએ તો આઝાદી માટે એટલા બધા પ્રયત્ન નથી કર્યા જેટલા સુભાષચંદ્ર બોઝે કરેલા હતા. એ તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સુભાષચંદ્ર બોઝે ભારતમાં પણ કામગીરી કરેલી અને ભારત દેશની બહાર જબરજસ્ત કામગીરી કરેલી હતી સુભાષચંદ્ર બોઝ. એટલે આજે પણ દેશ સુભાષચંદ્ર બોઝને એટલો જ યાદ કરે છે જેટલો ગાંધીજીને. તો એ સુભાષચંદ્ર બોઝ કરતા શું, તો સુભાષચંદ્ર બોઝ યુરોપમાં જ્યારે ફરતા ત્યારે એ જે દેશોની અંદર જે રાજાઓ હોય અથવા જે શાસકો હોય, એમની નીતિ શું છે, એમની સ્ટ્રેટેજી શું છે, એ દેશ કઈ રીતે ચાલે છે, એ દેશ કોઈનો ગુલામ છે તો એ ગુલામીમાંથી બહાર આવવા માટે કેવા પ્રકારના પ્રયત્ન કરે છે, એમાં પોલિટિક્સ પાર્ટીમાં કઈ પાર્ટી વધારે ચાલે છે, એમાં કયો પોલિટિશિયનનું વર્ચસ્વ લોકો પ્રત્યે વધારે છે,
અને કેવું વર્ચસ્વ છે આ બધાનું એ અભ્યાસ કરતા અને અભ્યાસ કરીને ભારતને આઝાદી કઈ રીતે અપાવી એના પ્રયત્ન કરતા. અને એ ભ્રમણ દરમિયાન એમને બેનિટો મુસોલિની નામ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય તો હિટલરનું નામ તો તમે સાંભળ્યું હશે, એડોલ્ફ હિટલર, જે જર્મનીનો તાનાશાહ કહેવાતો. એવો જ તાનાશાહ આપણે પણ એનું પણ વર્ચસ્વ ફ્રાન્સની અંદર બહુ હતું અને હિટલરનું વર્ચસ્વ પણ જર્મનીની અંદર બહુ જ હતું. તો આ જે શાસકો જે હતા, જે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હતા, તો એ પોતાના પ્રજાને કઈ રીતે હેન્ડલ કરે છે, દેશમાં શાસન કઈ રીતનું ચાલે છે, એનો અભ્યાસ કરવા માટે ઠેર ઠેર યુરોપની એ પ્રવાસ કરતા હતા અને આવા જે રાજકારણી હોય એમની મુલાકાત લેતા હતા. અને ત્યારબાદ ઘણું બધું સંશોધન કર્યું અને એમને એક પુસ્તક લખ્યું હતું, ધ ઇન્ડિયન સ્ટ્રગલ. એ ઇન્ડિયન સ્ટ્રગલનો તમે અહીંયા ભાગ જોઈ શકો છો, એનું ટાઇટલ ધ ઇન્ડિયન સ્ટ્રગલ. હવે આ જે પુસ્તક હતું એમનું અધૂરું રહી ગયું હતું, કારણ કે બ્રિટિશ સરકારે એ પુસ્તક જે પ્રકાશિત થાય એ પહેલા જ એની પર બેન મૂકી દીધો હતો, પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે એમના પાછળથી એમને જ્યારે ભારત છોડી દીધું, પાછળથી પછી એમના જે અનુયાયી હોય એમને આ પુસ્તકને પૂર્ણ કર્યું હતું. એટલે આ પુસ્તકની અંદર એમને કઈ કઈ બાબતો આવરી લીધી હતી, તો એક તો 1920 થી 1934માં દેશની જે સ્વતંત્રતાની ચળવળો હતી એ બધી ચળવળો જેટલી પણ થઈ હતી એ બધીને આવરી લીધી. તો અંગ્રેજોને એવું લાગ્યું કે આ પુસ્તક જે છે એ લોકો વાંચશે તો લોકોને આઝાદી માટેની પ્રેરણા મળતી રહેશે, એમને રાષ્ટ્રપ્રેમ જાગશે, રાષ્ટ્રવાદની ભાવના જન્મશે. તો આવું ના થાય એટલા માટે અંગ્રેજો આ પુસ્તક પ્રકાશિત થાય એ પહેલા જ એની પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો યાદ રાખજો, આ સુભાષચંદ્ર બોઝનું લખેલું પુસ્તક હતું ધ ઇન્ડિયન સ્ટ્રગલ, જેમાં ભારતે જે સંઘર્ષ કરેલો એમની એ બાબતોની ચર્ચા એમને ત્યાં કરેલી. એમની થોડીક પર્સનલ લાઈફની વાત કરી લઈએ તો એમને જે લગ્ન કર્યા, એમના વાઈફનું નામ હતું એમિલી, જે ઓસ્ટ્રિયાના નાગરિક હતા. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા નામનો જે દેશ છે એ દેશના નાગરિક હતા એમિલી. હવે એમિલી સાથે મુલાકાત એમની કઈ રીતે થઈ, તો મેં તમને કીધું હમણાં એ પ્રમાણે કે સુભાષચંદ્ર બોઝ યુરોપ ખંડનો પ્રવાસ કરતા હતા, અલગ અલગ જુદા જુદા દેશોમાં જતા હતા. તો એ દરમિયાન એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતા એમના, ડોક્ટર માથુર. મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એટલે તમને ખબર જ હશે કે એટલે આ ડોક્ટર માથુર જે છે એ સુભાષચંદ્ર બોઝને પણ ઓળખતા હતા અને એમિલીને પણ ઓળખતા હતા. તો ડોક્ટર માથુર જ્યારે સુભાષચંદ્ર બોઝને મળ્યા, હવે ડોક્ટર માથુર કોણ હતા, તો ડોક્ટર માથુર વિયેતનામા દેશ છે એ વિયેતનામાની અંદર એ ચિકિત્સક હતા, ડોક્ટર હતા. આપણા ભારતીય જ હતા ડોક્ટર માથુર, પણ એ વિયેતનામાની અંદર ડોક્ટર હતા. તો એ એમિલી અને સુભાષચંદ્ર બોઝ બંનેને ઓળખતા હતા. તો સુભાષચંદ્ર બોઝ જ્યારે ડોક્ટર માથુરને મળ્યા ત્યારે સુભાષચંદ્ર બોઝને પોતાનો જે આઝાદીન ફોજ હતો એ આપણે પાછળ જોઈશું, એ પક્ષ માટે એમને એક સેક્રેટરીની જરૂર હતી અને જે પત્ર વ્યવહાર કરી શકે, કોમ્યુનિકેશન કરી શકે એવા ટાઈપિસ્ટની જરૂર હતી. ત્યારે તો ટાઈપરાઇટરનો જમાનો હતો, તો અંગ્રેજી ભાષામાં જેની પકડ વધારે હોય અને બીજી 2-3 લેંગ્વેજો આવડતી હોય એવા વ્યક્તિની જરૂર હતી. તો એમને ડોક્ટર માથુરને વાત કરી હતી. તો ડોક્ટર માથુરે એમના ધ્યાનમાં એમિલી નામની જે છોકરી હતી એમને વાત કરી કે મારા ધ્યાનમાં એમિલી નામની જે છોકરી છે યુવાન, એને અંગ્રેજીની પકડ પણ સારી છે અને એની ટાઈપિંગની સ્કિલ પણ સારી છે. તો સુભાષચંદ્ર બોઝે પોતાના ઓફિસ એમને બોલાવ્યા અને એમનું ટાઈપિંગ જોયું, એમનું પરફોર્મન્સ કઈ રીતનું છે એ જોયું અને પછી એમિલીને પોતાના ઓફિસની અંદર એઝ અ ટાઈપિસ્ટ તરીકે એમને પોસ્ટ આપી અને થોડા સમય કામગીરી ચાલી અને આ કામગીરીની અંદર સુભાષચંદ્ર બોઝને એમિલી સાથે પ્રેમ થઈ ગયો અને એ લોકો લગ્ન ગ્રંથિમાં જોડાયા અને 1937માં ગુપ્ત હિન્દુ સમારોહ એની અંદર એમને ગુપ્ત રીતે લગ્ન કર્યા. એટલે ગુપ્ત રીતે લગ્ન કર્યા એટલે તો આની અંદર કોઈ હિન્દુ પાદરી નહોતા, એટલે આપણે જે મહારાજને બોલાવીએ છીએ હિન્દુ મહારાજ, બ્રાહ્મણ, એ હિન્દુ કોઈ બ્રાહ્મણ નહોતા, કોઈ સાક્ષીઓ નહોતા
અને કોઈ રેકોર્ડ જ નહોતો આનો. જે બંને જણા લગ્ન કર્યા હતા એની કોઈ રજિસ્ટ્રેશનની એન્ટ્રી વગર એમને આ લગ્ન કરેલા હતા. એટલે ગુપ્ત હિન્દુ સમારોહની અંદર લગ્ન કરેલા હતા. ના કોઈ બ્રાહ્મણ, ના કોઈ સાક્ષી, ના કોઈ રેકોર્ડ. અને પછી એ લગ્ન કરીને થોડોક સમય રહ્યા પછી ભારત પાછા આવી ગયા અને 1941 થી 1943 દરમિયાન પાછા જર્મનીમાં ગયા હતા, નાઝીમાં ગયા હતા. એટલે એમને લગ્ન કર્યા હતા એમિલી સાથે. તો એ લગ્ન કરીને થોડોક સમય રહ્યા સાથે અને પછી ભારત કોઈ કારણોસર ભારત પાછા આવ્યા અને ભારતમાં પરિસ્થિતિને જોઈને પાછા એ જર્મનીના પ્રવાસે જતા રહ્યા હતા. ત્યારબાદ છે એમને એક ફોરવર્ડ બ્લોક નામના પક્ષની રચના કરેલી હતી. હવે કેમ રચના કરી હતી? મેં તમને કીધું હમણાં કે કોંગ્રેસ સાથે તો જોડાયા હતા, કોંગ્રેસના કાર્યકર હતા. તો કોંગ્રેસના કાર્યકર હતા તો એ કોંગ્રેસ એમને છોડ્યું કેમ? શું રીઝન હતું કે કોંગ્રેસ છોડવું પડ્યું? તો યાદ રાખજો મિત્રો, એમને કોંગ્રેસ છોડવા પાછળ ગાંધીજીએ ખૂબ જ દબાણ કર્યું હતું કે એમને કોંગ્રેસ છોડી દે. કેમ? કારણ કે આનું તમને કહી દઉં કે જ્યારે પ્રમુખની ચૂંટણી થતી ને ત્યારે ગાંધીજીના એક મિત્ર સુભાષચંદ્ર બોઝની સામે ઊભા હતા ચૂંટણીમાં અને સુભાષચંદ્ર બોઝ આ ચૂંટણીમાં જબરજસ્ત લીડથી જીત્યા. 90% મતથી જીત્યા સુભાષચંદ્ર બોઝ. એટલે આવા જંગી વિજેતા એમને થયા હતા. તો ગાંધીજીને આ બાબત એમની નથી ગમી કારણ કે એમના મિત્ર ત્યાં હારી ગયા હતા. અને બીજી વસ્તુ એ હું તમને એ કહી દઉં કે જ્યારે જે મેન કારણ છે સુભાષચંદ્ર બોઝનું જે આ પક્ષ છોડવાનું મેન કારણ આ હતું કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું 1938, તો એ દરમિયાન ઇંગ્લેન્ડે યુદ્ધમાં ઝંપલાયું હતું. તો ઇંગ્લેન્ડ પાસે સેના ઓછી હતી. તો ત્યારે આપણે જાણીએ છીએ કે આપણા ભારતમાં ઇંગ્લેન્ડની અંગ્રેજોની હુકુમત ચાલતી હતી. તો અંગ્રેજોએ શું કર્યું હતું? ભારતને પૂછ્યા વગર ભારતની સેનાને બીજા વિશ્વયુદ્ધમાં જોડી દીધું. તો આ તો ખોટી જ વસ્તુ છે ને એમની, કે ભારતની સેના અને એ પણ ભારતને પૂછ્યા વગર એમને બીજા વિશ્વયુદ્ધમાં ભારતને જોડી દીધું. પૂછ્યું પણ નહીં કે તમારે યુદ્ધમાં જોડાવું છે કે નહીં. પૂછ્યા વગર ભારતની સેનાને યુદ્ધમાં જોડી દીધું. તો સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને એવું કીધું કે અત્યારે અંગ્રેજો દબાણમાં છે, અંગ્રેજો યુદ્ધ હારવા જેવી પરિસ્થિતિમાં છે. તો ભારતને આઝાદી મેળવવી હોય તો આ જ સમય છે, આ જ સમયે અંગ્રેજો ઉપર વાર કરવો જોઈએ, અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરવું જોઈએ. તો ત્યારે ગાંધીજીએ એવું કીધેલું એમને કે જ્યારે દુશ્મન હોય ને એ દુશ્મનની ખરાબ પરિસ્થિતિ ચાલતી હોય ને તો એ ખરાબ પરિસ્થિતિમાં આપણે એનો મદદગાર થવું જોઈએ, એની ઉપર ઝેર ઓંકવું ના જોઈએ. આવા ગાંધીજીના વિચાર હતા. સુભાષચંદ્ર બોઝને ખબર પડી ગઈ કે ભાઈ ગાંધીજીના વિચાર સાથે એમના વિચાર મળવાના નથી. એક રીતે સુભાષચંદ્ર બોઝની વાત પણ સાચી હતી કે અત્યારે જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો લડતા, જર્મની સાથે લડી રહ્યું હતું તો સરસ સમય હતો. એ સમયે જો આપણે ઇંગ્લેન્ડ ઉપર વાર કર્યો હોત તો આપણને આઝાદી વહેલી મળી ગઈ હોત. પણ ગાંધીજી અહિંસામાં માનતા હતા. તો સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના વિચાર સાથે મતભેદ થયો અને એ મતભેદને કારણે એમને કોંગ્રેસ છોડ્યું અને કોંગ્રેસ છોડીને એમને પોતાનો નવો પક્ષ સ્થાપ્યો અને એ પક્ષનું નામ એમને ફોરવર્ડ બ્લોક નામ આપ્યું. તમે એ ચિહ્ન જોઈ શકો છો એમનું, ફોરવર્ડ બ્લોક. આ બ્લોક, ફોરવર્ડ બ્લોક નામનો પક્ષ એ સુભાષચંદ્ર બોઝે એની સ્થાપના કરી હતી. અને ઘટના એવી બની કે આપણે આ જે ફોરવર્ડ બ્લોક નામનો જે પક્ષ હતો એ શું કામગીરી કરતો હતો? તો એ અંગ્રેજો વિરુદ્ધ ભાષણો આપતો હતો. જે અંગ્રેજોએ ભારતને પૂછ્યા વગર યુદ્ધમાં સામેલ કરી દીધું તો લોકોને જાણ તો થવી જોઈએ ને કે ભારતના સૈન્ય સાથે આવું થયું છે, દેશ સાથે આવું બન્યું છે, અંગ્રેજોએ આ કાર્ય કર્યું છે, તો લોકોને જાગૃત તો કરવા પડે ને. તો આ ફોરવર્ડ બ્લોક નામનો પક્ષ જે હતો એ લોકોને જાગૃત કરતો હતો અને જે ભારતની જે એક્ચ્યુઅલ સિસ્ટમ શું હતી, પરિસ્થિતિ શું હતી, એ પરિસ્થિતિથી લોકોને જાગૃત કરતો હતો આ પક્ષ. તો અંગ્રેજોએ શું કર્યું હતું? તો અંગ્રેજોએ કાયદો બનાવ્યો હતો અને એ કાયદાનું નામ હતું હિન્દ સંરક્ષણ ધારો. એ હિન્દ સંરક્ષણ ધારા મુજબ એ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતો આ કાયદા મુજબ. તો સુભાષચંદ્ર બોઝનો જે આ પક્ષ હતો ફોરવર્ડ બ્લોક, એ આ કામગીરી જે અંગ્રેજો વિરુદ્ધ કામગીરી કરતો હતો તો એટલા માટે
અંગ્રેજોએ હિન્દ સંરક્ષણ ધારો હતો એને આગળ કરીને સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી. કારણ કે મેન નેતા હોય એની ધરપકડ થાય. ફોરવર્ડ બ્લોકના જે સંસ્થાપક કહેવાય એ સુભાષચંદ્ર બોઝ જ હતા. એટલા માટે એમની ધરપકડ કરી અને એમને કારાવાસમાં એટલે કે જેલમાં એમને મોકલવામાં આવ્યા. જેલમાં એમનો અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો. એટલે અયોગ્ય વ્યવહાર એટલે કેવો? તો એમને એક રાજકીય નેતા હતા. તો કોઈ પણ રાજકીય નેતા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ જેલની અંદર. આવો એ પ્રમાણે આવો કાયદો હતો કે જેટલા પણ નેતાઓ એમને જેલમાં પૂરતા તો જે નેતા રાજકીય નેતા હોય એમનો સારો એવો એમની સાથે વ્યવહાર કરવામાં આવતો હતો. પણ સુભાષચંદ્ર બોઝ રાજકીય નેતા હોવા છતાં એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો. અને બીજી વસ્તુ એ કે સુભાષચંદ્ર બોઝે જેલમાં મરણાત ઉપવાસ કર્યા. એટલે અન્નનો ત્યાગ કરી કાઢ્યો. એટલે જ્યાં સુધી એમને આઝાદ જેલમાંથી છોડવામાં ના આવે ત્યાં સુધી એ અન્નનો એક પણ દાણો નહીં ખાય. મરણાત ઉપવાસ કર્યા અને પરિસ્થિતિને જોતા અમુક સમય પછી, અમુક દિવસો પછી એમની તબિયત જબરજસ્ત બગડી અને તબિયત લથડી ગઈ અને પરિણામે ના છૂટકે અંગ્રેજોએ એમને જેલમાંથી મુક્ત કરવા પડ્યા હતા. અને એમનું જે ઘર હતું, એમનું જે નિવાસસ્થાન હતું, એ જ નિવાસસ્થાને એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. એટલે પોતાના જ ઘરમાં અંગ્રેજોના હાથ નીચે રહેવાનું. અંગ્રેજોના સૈનિકો આજુબાજુ ઘેરો ઘાલે અને સુભાષચંદ્ર બોઝની જે એક્ટિવિટી હતી એની પર નજર રાખે કે સુભાષચંદ્ર બોઝને મળવા કોણ આવે છે, સુભાષચંદ્ર બોઝ કોને મળે છે, સુભાષચંદ્ર બોઝની દિનચર્યા શું છે. આ બધી જે એક્ટિવિટી થાય છે એની પર અંગ્રેજો ધ્યાન રાખતા હતા. તો આ હતું સુભાષચંદ્ર બોઝનું જે ફોરવર્ડ બ્લોકની કામગીરી હતી એ. અને ત્યારબાદ એમને એ જે ઘર હતું જ્યાં નજરકેદ રાખ્યા હતા ત્યાંથી એમને નાસી છૂટવું હતું, ભાગી જવું હતું. તો એક મુસ્લિમ વ્યક્તિએ એમને મદદ કરી હતી. એ મુસ્લિમ વ્યક્તિએ પોતાનો જે પઠાણી વેશ કહેવાય એ પઠાણી વેશ એમને આપ્યો હતો જેથી કોઈ એમને ઓળખી ના શકે. અને એ પઠાણી વેશમાં એ છુપાઈને એ ભારત છોડીને વિદેશમાં સેફ જગ્યાએ જતા રહે. તો એ મુસ્લિમ વ્યક્તિ હતા, એમને મદદ કરી હતી સુભાષચંદ્ર બોઝને. અને સુભાષચંદ્ર બોઝ પઠાણના છુપા વેશે કોલકાતા, એમનું નિવાસસ્થાન કોલકાતા હતું, કોલકાતાથી પેશાવર ગયા, પેશાવરથી કાબુલ ગયા. કાબુલ એટલે આપણે અફઘાનિસ્તાનની રાજધાની. ત્યાંથી ઈરાન ગયા, ઈરાનથી રશિયા ગયા અને રશિયાથી બર્લિન ગયા. એટલે એમને કયો રસ્તો પકડ્યો? તો એમને આપણો એશિયા ખંડ છે એ એશિયા ખંડથી એ પૂર્વ એશિયામાં ગયા અને પૂર્વ એશિયાની બાજુમાં યુરોપ ખંડ છે, પછી ત્યાંથી યુરોપ ખંડમાં ગયા. એટલે પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા અને પછી બર્લિન, જર્મની પહોંચ્યા. અને જર્મનીમાં એમનું જબરજસ્ત સ્વાગત થયું. કારણ કે જેમ અત્યારે પણ વિદેશમાં ભારતીય પ્રજા વસે છે ત્યારે પણ એ વખતે પણ જે વિશ્વમાં ભારતીય પ્રજા વસતી હતી. જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા દરેક જગ્યાએ આપણા ભારતવાસીઓ જે છે એ જોવા મળતા હતા. તો આ ભારતવાસીઓએ જ્યારે સુભાષચંદ્ર બોઝ એરપોર્ટે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને હિટલર સાથે મુલાકાત કરી. તમે જોઈ શકો છો હિટલર જે જર્મનીનો તાનાશાહ કહેવાય, જબરજસ્ત. અને એ હિટલરની બાયોગ્રાફી આપણે બનાવીશું. પણ હિટલરનું તમને થોડુંક બેઝિક કહી દઉં કે જેમ અત્યારે નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપે ત્યારે કેટલી પ્રજા એમને સાંભળવા માટે આમ ઉત્સુક હોય, એ કેટલી પ્રજાને ભેગી કરી શકે છે. એમના ભાષણની અંદર વર્ચસ્વ રહેલો હોય છે, પાવર રહેલો હોય છે, દમ રહેલો હોય છે. આમ એક અનોખી સ્કિલ રહેલી હોય છે. બસ એવી જ સ્કિલ હિટલર સાથે હતી. હિટલર પર જ્યારે ભાષણ આપતો ત્યારે પ્રચંડ સંખ્યાની અંદર લોકો એનું ભાષણ સાંભળવા આવતા હતા. અને બીજી વસ્તુ એ કે સુભાષચંદ્ર હિટલરને જ કેમ મળ્યા અને સુભાષચંદ્ર જેને મળતા હતા એ લોકોને જ કેમ મળતા હતા? તો તમને હું કહી દઉં કે આપણો ભારતનો દુશ્મન દેશ કયો હતો? ઇંગ્લેન્ડ હતો. ભારતને આઝાદી કોની પાસેથી મેળવવાની હતી? ઇંગ્લેન્ડ પાસેથી મેળવવાની હતી. તો બંનેનો કોમન દુશ્મન હોય, છે ને કહેવત કે દુશ્મનનો દુશ્મન એ દોસ્ત કહેવાય.
તો જર્મનીને પણ ઇંગ્લેન્ડ પ્રત્યે વેર હતું, ફ્રાન્સ પ્રત્યે વેર હતું. એ પણ ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ સાથે બદલો લેવા માંગતું હતું, ભારત પણ બદલો લેવા માંગતું હતું. એટલે બંનેનો દુશ્મન કોમન હતો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. એટલે આપણો ઇંગ્લેન્ડ હતો, પણ જર્મનીનો ફ્રાન્સ ઇંગ્લેન્ડ બંને હતા. તો એટલા માટે એ હિટલરને મળ્યા હતા અને ત્યાં આગળ તેમને આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી હતી અને ત્યાં એમને પહેલી વાર ભાષણ આપ્યું. અને ભાષણ આપ્યું ત્યારે અંગ્રેજોએ આ ભાષણને સાંભળ્યું તો અંગ્રેજો ચોંકી ઉઠ્યા કે આ સુભાષચંદ્ર બોઝ ભારત છોડીને છેક જર્મની કેવી રીતે પહોંચી ગયા. કારણ કે સુભાષચંદ્ર બોઝના એક બીજા ક્રાંતિકારી નેતા હતા, રાસબિહારી બોઝ. એ જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા. મૂળ આપણા ભારતના હતા, પણ ભારતમાંથી એ છટકીને ભાગી ગયા હતા અને એ ભાગીને એમને જાપાનની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા. અને જાપાનમાં એમને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી, આ સંસ્થાની, રાસબિહારી બોઝે. અને ભારતની આઝાદી અપાવવા માટે અને ભારતની સ્વાધીનતાને પ્રાપ્ત કરવા માટે એમને એક ફોજ બનાવી હતી. એ ફોજનું નામ હતું આઝાદ હિન્દ ફોજ, જેને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રાસબિહારી જે બોઝ હતા એમને આ જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતી એના પ્રમુખ હતા. તો એ પ્રમુખ એમને નહોતા બન્યા. આ આઝાદ હિન્દ ફોજ બહુ મોટી હતી, એની અંદર સૈનિકોનું પ્રમાણ બહુ વધારે હતું, કારણ કે ઘણા બધા દેશોનું ભેગા મળીને આ સૈન્ય બનાવવામાં આવેલું હતું, આ એક ફોજ બનાવવામાં આવેલી હતી. એટલા માટે આનું નેતૃત્વ કરનારા એક નેતાની જરૂર હતી. તો એક સભા ભરાવી હતી. એ સભાની અંદર મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ જેવા જુદા જુદા દેશોમાંથી 100થી વધુ પ્રતિનિધિત્વ આવ્યા. અને એ 100થી વધુ પ્રતિનિધિત્વની મંજૂરીથી જે રાસબિહારી બોઝ છે એ રાસબિહારી બોઝ આ ફોજના વડા બન્યા. એટલે બહુ મહત્વની બાબત કહેવાય. આ ફોજ એક પોતાનામાં એક દેશ સમાન હતી. જેમ એક દેશ પાસે જે આર્મી હોય એનાથી પણ વધારે આર્મી એ આઝાદ હિન્દ ફોજની અંદર હતી. અને આની અંદર મોહનસિંહે પણ હાજરી આપી હતી. તમે જોઈ શકો છો મોહનસિંહ કોણ હતા એ પહેલા કહી દઉં તમને. તો આપણા ઇન્ડિયન હતા જે જાપાનના યુદ્ધ દરમિયાન એ યુદ્ધ કેદી તરીકે પકડાયેલા હતા, એ મોહનસિંહ. તો એ જાપાનની અંદર એમને જ્યારે આ આઝાદ હિન્દ ફોજની રચના થઈ હતી, જ્યારે બધા દેશોના પ્રતિનિધિત્વ આવ્યા હતા, ત્યારે એમને કેપ્ટન મોહનસિંહે પણ હાજરી આપી હતી. પછી જે સુભાષચંદ્ર બોઝ હતા એ ક્યાં ગયા? તો શરૂઆતની અંદર મેં તમને કીધું કે જર્મની ગયા, જર્મનીથી પછી જાપાન ગયા. અહીંયા સુધી આપણે વાત કરી હતી. તો હવે સુભાષચંદ્ર બોઝ જે જાપાન ગયા હતા ને એ સબમરીન મારફતે ગયા હતા. સબમરીન મારફતે કેમ ગયા હતા? કારણ કે મેં તમને કીધું કે એમની જે જાન હતી એની પર જોખમ બહુ હતું. અંગ્રેજોએ ઠેર ઠેર પોતાના સૈનિકો મૂકી દીધા હતા કે જ્યાં પણ સુભાષચંદ્ર બોઝ દેખાય સીધા એમને મારી નાખવાના અથવા એમને પકડી લાવવાનું. તો એમની સુરક્ષા કરવી બહુ જરૂરી હતી. તો આવી કપરી પરિસ્થિતિમાં એડોલ્ફ હિટલર, આપણે જર્મનીમાં મેં હમણાં વાત કરીએ, એડોલ્ફ હિટલર, એને પોતાની પર્સનલ સબમરીન હતી. તો એ પોતાની પર્સનલ સબમરીનમાં સુભાષચંદ્ર બોઝને જાપાન પહોંચાડ્યા. એટલે બહુ સરસ વાત કહેવાય. અને તે વખતે જર્મની સબમરીન, યુદ્ધ ટેન્ક, એમાં બહુ શસ્ત્રોની અંદર બહુ નામચીન દેશ હતો. એના જેવા શસ્ત્રો, સબમરીન કોઈ બીજા દેશો પાસે લગભગ નહોતા. તો એ કડી સુરક્ષાની વચ્ચે એમને બર્લિનથી જાપાન પહોંચ્યા 1943ની અંદર. ત્યાંના વડાપ્રધાન હતા હિડેકી ટોઝો. એ હિડેકી ટોઝો સાથે એમને મુલાકાત કરી અને એ મુલાકાત દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હિન્દુસ્તાનને પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે, એટલે કે હિન્દુસ્તાનને જે આઝાદી જોઈએ છે એના માટે જાપાન શું કરશે? તો ટોઝોએ એવું કીધું કે જાપાન તમામ પ્રકારની સહાય કરશે. હવે ટોઝોને કેમ મળ્યા? તો મેં તમને કીધું એ પ્રમાણે આ ટોઝો એ કોનો દુશ્મન હતો? તો ઇંગ્લેન્ડનો દુશ્મન હતો અને આપણો પણ દુશ્મન ઇંગ્લેન્ડ હતું. તો એટલા માટે સુભાષચંદ્ર બોઝ એવા જ નેતાને મળતા હતા કે જે ભારતનો સાથ આપી શકે અને સુભાષચંદ્ર બોઝનો પણ સાથ આપી શકે. અને જે
હેડેકી ટોઝો હતું એમને ટોઝો હતા એમને એવું કીધું કે જાપાન તમામ પ્રકારની સહાય કરશે અને જાપાન પોતાનું લશ્કર પણ આપશે અને જે પ્રદેશો ઉપર આક્રમણ કરવું છે એ પ્રદેશોમાં જાપાન પૂરેપૂરો સહયોગ આપશે. અને હેડેકી ટોઝોએ ખૂબ જ સપોર્ટ આપ્યો. જ્યારે સુભાષચંદ્ર બોઝ પોતાની ટીમ લઈને, જે આઝાદ ફોજ લઈને જ્યારે એમને અંગ્રેજો ઉપર આક્રમણ કર્યું હતું, થોડા પ્રદેશો કોહિમા છે, પછી પ્રોમ છે, રંગૂન છે, આ બધા પ્રદેશો જ્યારે જીતતા હતા ત્યારે આટલા બધા સૈનિકોને ખાવાનું પૂરું પાડવું, પૈસા પૂરા પાડવા, એ બધાની વ્યવસ્થા જાપાન કરતું હતું. એટલે જાપાને જે પોતાનું જે પ્રોમિસ આપ્યું હતું એ પ્રોમિસ એમને નિભાવ્યું હતું ટોઝોએ. એટલે જે એમને શરૂઆતમાં વાત કરી હતી કે તમામ પ્રકારની સહાય કરશે, તો જાપાને બનતી સહાય કરી હતી. મેડિકલની સુવિધા પૂરી પાડી હતી, ભોજનની પણ સુવિધા પૂરી પાડી હતી, કારણ કે લશ્કર જેમ જેમ આગળ વધતું રહે એમ એમને જમવા માટેનું જોઈએ, તો એ જમવા જે ખોરાકના જે ટ્રકની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા, આ બધી સરસ વ્યવસ્થા આ હેડેકી ટોઝો દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાં આગળ એમને રાસબિહારી બોઝને મળ્યા. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે રાસબિહારી બોઝે જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી અને એમના પ્રમુખ તરીકે એમને ચૂંટાયા હતા. તો રાસબિહારી બોઝને પણ મળ્યા. રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને એવું કીધું કે તમે નેતાગીરી સંભાળી લો. એટલે અત્યાર સુધી રાસબિહારી બોઝ પ્રમુખ હતા, પણ સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું જે પ્રમુખ પદ કહેવાય એ સ્વીકારી લેવા માટે એમને આમંત્રણ આપ્યું, પરંતુ સુભાષચંદ્ર બોઝે એ આમંત્રણનો એમને સ્વીકાર કર્યો નહીં. અને આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ મહત્વની કેમ છે? કારણ કે આ જે ફોજ હતી ને એમાં હિન્દી સૈનિકો જ હતા અને જાપાનના આની અંદર હતા, પણ એ જાપાનના એવા હતા કે બહુ વિશ્વાસપાત્ર સૈનિકો હતા. એટલે મેજોરિટી આની અંદર આઝાદી ફોજની અંદર સૈનિકો આપણે હિન્દી જ હતા. અને એ કોના હાથ નીચે લડશે? તો એ હિન્દી અધિકારીના હાથ નીચે જ લડશે. અને કોના માટે લડશે? તો એ ભારતની મુક્તિ માટે જ લડશે, બીજા કોઈ ઇન્ટેન્શનથી એ લડશે નહીં. એટલા માટે મહત્વની ફોજ હતી આ ફોજ કોઈ બીજા દેશના યુદ્ધ માટેની નથી, અથવા તો કોઈ વિદેશી અધિકારીની નથી. આ ફોજ એટલા માટે જ એની કન્ડિશન હતી કે ભારતનો અધિકારી હોય એ જ આ ફોજનું કેપ્ટનશીપ સંભાળશે, ભારતની આઝાદી માટેના જ આ પ્રયત્ન કરશે અને આની અંદર મેજોરિટી હિન્દી સૈનિકો જ હશે. એટલા માટે આ ફોજ એટલી મહત્વની માનવામાં આવે છે. અને ફોજને બહુ મદદ મળી. જાપાન અને અગ્નિ એશિયાના જે દેશો કહેવાય એ દેશોની પણ મદદ મળી, એટલે કે ત્યાંથી પણ થોડું ઘણું સૈનિકો મળ્યા હતા. પછી જાપાનથી સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ગયા. સિંગાપુરમાં એમને બધાની સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે એમની પસંદગી થઈ. એટલે જ્યારે સુભાષચંદ્ર બોઝ જાપાન પહોંચ્યા હતા ત્યાં તેમને રાસબિહારી બોઝે આમંત્રણ આપ્યું હતું આઝાદી ફોજના નેતાગીરી કરવાનું, પણ ત્યારે તેમને સ્વીકાર્યું નહોતું. પરંતુ સિંગાપુરમાં સર્વસંમતિથી, લોકોની બહુમતીથી એમને પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બની ગયા. એટલે હવે સુભાષચંદ્ર બોઝના હાથમાં આ જે સૈનિકોનું જે બળ કહેવાય એ બળ હવે સુભાષચંદ્ર બોઝના હાથમાં હતું. પછી રાસબિહારી બોઝની ઉંમર થવા માંડી હતી, એટલે રાસબિહારી બોઝે નિવૃત્તિ જાહેર કરી કાઢી. શેમાંથી નિવૃત્તિ જાહેર કરી? તો અલગ અલગ લશ્કરી ટુકડીઓ હતી. આઝાદ હિંદ ફોજ છે, પછી ઇન્ડિયન નેશનલ આર્મી છે, આવી અલગ અલગ ટુકડીઓ હતી. એ ટુકડીઓના એમને પ્રમુખ હતા. તો ધીરે ધીરે કરીને આ બધી ટુકડીઓમાંથી એમને રાજીનામું આપી દીધું, સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર કરી અને આ બધાની કમાન, બધાનું સુકાન એમને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું. એટલા માટે અત્યારે સુભાષચંદ્ર બોઝ પાસે સુપર પાવર હતો સૈનિકોનો. કેમ? કારણ કે એમની પાસે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બની ગયા હતા, એટલે એ પણ સૈન્ય હતું. પ્લસ ઇન્ડિયન નેશનલ આર્મી જે હતી એનું પણ એમને સૈનિકો એમની પાસે હતા. એટલે એમનું જે આજે ટૂંકમાં આઝાદ હિંદ ફોજ કહેવાય એ એમની પાસે ખૂબ જ મોટી માત્રામાં હતી. આની અંદર સૈનિકોની સંખ્યા ખૂબ જ વધારે હતી. અને ત્યારથી જ એ નેતાજી કહેવાયા, કારણ કે સૈનિકોને જેવો નેતા જોઈએ એવો નેતા હવે એમને મળી ગયો હતો. એટલા માટે
સુભાષચંદ્ર બોઝે માતૃત્વના લોકોને દર્શન કરાવ્યા. ભારત શું છે, જે ધરતી માતા કહેવાય, એની વાસ્તવિકતા શું છે, ધરતી માતાને શેની જરૂર છે, આપણા માતૃત્વને શેની જરૂર છે, લોકોને એનાથી પરિચિત કરાયા. અને લોકોને સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ખૂબ જ વિશ્વાસ બેસી ગયો. અને ત્યારથી જે લોકો હતા એ સુભાષચંદ્ર બોઝને એકદમ પ્યારથી એમના હુલામણા નામથી નેતાજી તરીકે ઓળખાતા હતા. એટલે જ્યારથી એમને આઝાદ હિંદ ફૌજના નેતા બન્યા, એમને સુકાન સંભાળ્યું, ત્યારથી લોકો તેમને નેતાજી તરીકે ઓળખતા હતા. આ નેતાજીએ ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा, જય હિન્દ જેવા સૂત્રો આપેલા હતા. અને એમની જે ટુકડીઓ હતી એ ટુકડીઓને એમને અલગ અલગ નામ આપેલા હતા, કારણ કે બહુ મોટી સેના હતી તો એમને અલગ અલગ ભાગ પાડ્યા હતા. કોઈ ટુકડીનું એમને ગાંધી બ્રિગેડ નામ આપ્યું હતું, કોઈ નહેરુ બ્રિગેડ નામ આપ્યું હતું, કોઈનું આઝાદ બ્રિગેડ નામ આપ્યું હતું. પછી જે આમાં મહિલાઓ પણ હતા એ બી હું તમને કહી દઉં કે આઝાદી ફૌજની અંદર માત્ર પુરુષો નહોતા, આની અંદર મહિલાઓ પણ હતા. તો જે મહિલાઓની જે ટુકડી હતી એ ટુકડીનું નામ હતું લક્ષ્મી બ્રિગેડ. અને તમારા નોલેજ માટે કહી દઉં કે લક્ષ્મી જે બ્રિગેડ હતી એનું નેતૃત્વ કોને સોંપ્યું હતું, તો લક્ષ્મી સહેવાલ. તો લક્ષ્મી સહેવાલ હતા જે મહિલા, એમને સ્ત્રીનું સુકાન સોંપવામાં આવેલું હતું. એટલે આ બધી જે ટુકડીઓ હતી એ બધી ટુકડીના એક એક લીડર હતા, એક એક કર્નલ હતા, અને એમના મુખ્ય નેતા આ સુભાષચંદ્ર બોઝ. કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી એમને. ઘણી બધી વાર મને પૂછતા હોય છે કે સર આ કામચલાઉ સરકારની સ્થાપના કોણે કરી હતી, કામચલાઉ સરકારમાં હતું શું? તો કામચલાઉ સરકાર એટલે ટેમ્પરરી ગવર્મેન્ટ. ટેમ્પરરી ગવર્મેન્ટ એટલે કેવી ગવર્મેન્ટ? તો આ સરકારનું અસ્તિત્વ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી એનું ધ્યેય પ્રાપ્ત થઈ જાય. એટલે આપણા સુભાષચંદ્ર બોઝનો ધ્યેય શું હતો? તો સુભાષચંદ્ર બોઝનો ધ્યેય ભારતને આઝાદ કરાવવાનો હતો. તો જે પણ દેશોમાં જેટલા પણ સૈનિકો હતા એ સૈનિકોને ભેગા કરીને એ પ્રદેશ પૂરતી એ પોતાની સરકાર બનાવતા હતા. એ પોતાની સરકાર બનાવવા માટે પરમિશન લેતા, પરમિશન વગર તો સરકાર ના બને. એટલે જાપાન, જર્મની આ બધા દેશોએ સુભાષચંદ્ર બોઝને એમના દેશમાં કામચલાઉ સરકાર બનાવવાની પરમિશન આપી હતી કે તમે યુદ્ધ નીતિ ઘડી શકશો. તો એમને કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી. અને આ જે કામચલાઉ સરકાર હતી એમને પોતાની બેંક હતી જેને આઝાદ હિંદ બેંક નામ હતું. પોતાની બેંક હતી, પોતાનું ચલણ હતું, પોતાની નોટ હતી, ટપાલ ટિકિટ હતી, પોતાની ગુપ્તચર સેવા હતી. તમે જોઈ શકો છો 1 લાખની નોટ જે અત્યારે હાલમાં પણ નહીં બહાર પડી, એ વખતે સુભાષચંદ્ર બોઝે બહાર પાડી હતી 1 લાખની નોટ. અને એમની કરન્સી ઉપર પોતાનો ફોટો હતો સુભાષચંદ્ર બોઝનો. અને એમનું જે ચલણ હતું એ ચલણને ઘણા બધા દેશોએ માન્ય રાખ્યું હતું. આ જ્યાં આ કામચલાઉ સરકાર હતી એ તમામ દેશોની અંદર સુભાષચંદ્ર બોઝના ચલણને માન્ય રાખ્યું હતું. ટપાલ ટિકિટ પણ એમને બહાર પાડી હતી. એટલે પોતાનામાં એક અલગ જ દેશ હતો આ કામચલાઉ સરકાર. અને આ જે કામચલાઉ સરકાર હતી ટેમ્પરરી ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટના રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો કે યુદ્ધ મંત્રી ગણો, ત્રણેય ગણો આ એક જ સુભાષચંદ્ર બોઝ. એ આ કામચલાઉ ગવર્મેન્ટના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને યુદ્ધ મંત્રી એ સુભાષચંદ્ર બોઝ હતા. અને એક તમને ઘટના કહી દઉં, 23 જાન્યુઆરી 1945 સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. આ જન્મદિવસે એમને રોકડ અને બહુમૂલ્ય આભૂષણોથી તોલવામાં આવ્યા હતા. એટલે એમનું જેટલું વજન હતું એ જ વજનની સામે રોકડા રૂપિયા અને બહુમૂલ્ય આભૂષણો રાખવામાં આવ્યા હતા. અને લોકોએ જે નેતાજી આ ફંડ, જે આ ફૌજ ઊભી કરી હતી, તો એ ફૌજના સંચાલન માટે પૈસા ક્યાંથી આવતા હતા? તો એ ફૌજના સંચાલન માટે નેતાજી ફંડ ઉઘરાવતા હતા. અને આ ફંડમાં અઢળક સંપત્તિ લોકો દાનમાં આપતા હતા. અને જે રંગૂનમાં એક રાજા હતા જેનું નામ હતું હબીબ સાહિબ. એ હબીબ સાહિબે તો પોતાની તમામ જમીન, તમામ રોકડ, જ્વેલરી આઝાદ હિંદ ફૌજને દાનમાં આપી દીધી. અને એની કિંમત એ વખતે 1,03,00,000ની આસપાસ હતી. તમે વિચારી શકો છો કે અત્યારે જો 1 કરોડની આટલી વેલ્યુ હોય
તો આ વાત હું તમને કરું 1945ની, તો ત્યારે 1 કરોડ કેટલા કહેવાતા હશે? તો આઝાદી ફૌજને આટલું દાનમાં મળ્યું. આ તો મેં તમને એક રાજાની વાત કરી, આવું તો એને વિદેશોમાંથી કેટલું બધું દાનમાં મળતું હતું. કેટલા બધા લોકો સુભાષચંદ્ર બોઝની મદદ કરવા માટે ખડે પગે રહેતા હતા. અને સુભાષચંદ્ર બોઝે આટલા બધા દાનમાંથી શું વસ્તુ માંગી? તમને આશ્ચર્ય થશે. એક જોડ ખાખી શર્ટ અને શોર્ટ્સ. તમે સુભાષચંદ્ર બોઝને એમના ખાખી વેશમાં જોયેલા હશે. તો જે આપણે RSSનો જે ડ્રેસ હોય છે, ચડ્ડો, શોર્ટ્સ, તો એ શોર્ટ્સ અને એક જોડ શર્ટ, બસ ખાલી આટલી જ વસ્તુ એમને માંગી હતી એમના ભંડોળમાંથી. અને આ ફંડનું સંચાલન જે હતું એ આઝાદ હિન્દ બેંક દ્વારા કરતું હતું. એટલે જે ફંડ આવતું હતું અને જે ફંડનું જે યુટિલાઇઝેશન થતું હતું, જે મેનેજમેન્ટ થતું હતું, એ આઝાદ હિન્દ બેંક કરતી હતી. તો આ હતી કામચલાઉ સરકાર. કામચલાઉ સરકારમાં વિશેષ જોઈએ તો આ સરકાર જે હતી એને રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી અને રાષ્ટ્રીય ધ્વજ તરીકે તિરંગાનો સ્વીકાર કર્યો હતો. અને આ જે કામચલાઉ સરકાર હતી એને 11 જેટલા દેશોએ માન્યતા આપેલી હતી. જે આ કામચલાઉ જે સરકાર હતી એને આવક પ્રાપ્તિના સ્થાનો કયા હતા, એટલે કે કઈ જગ્યાથી એને આવક પ્રાપ્ત થતી હતી? તો એક તો જાપાન મદદ કરતું હતું. જાપાન તમામ પ્રકારની સહાય કરશે એવું ટોઝોએ કીધું હતું. એટલે જાપાન તરફથી સહાય મળતી, લોકો પછી સ્વૈચ્છિક ફાળો આપતા, અને મિલકત વેરો, જે એ પ્રાંતોની અંદર જે મિલકતો ધરાવે છે એની પર વેરો લેવામાં આવતો હતો. તો આ કામચલાઉ સરકારના આવકના પ્રાપ્તિ સ્થાનો હતા. 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લીધી હતી. અને આ ટાપુને શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યું. એટલે અંદમાન ટાપુ જે છે એને શહીદ નામ આપ્યું હતું અને નિકોબાર ટાપુને સ્વરાજ નામ આપ્યું હતું. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ હમણાં જ એમના જે કાળ છે દરમિયાન જ એમને ટાપુનું સુભાષચંદ્ર બોઝની જન્મ દિવસની યાદમાં પાછું નામકરણ કર્યું. અને જે અંદમાન નિકોબાર ટાપુમાં જે રોસ ટાપુ છે એનું એમને સુભાષચંદ્ર દ્વીપ નામ આપ્યું. પછી નીલ ટાપુ એનું શહીદ દ્વીપ નામ આપ્યું. અને હેવલોક ટાપુ એનું સ્વરાજ્ય દ્વીપ નામ આપ્યું. તો હમણાં જ એનું નામકરણ થયેલું છે. અને એક ઘટના એવી બની 2018ના રોજ કે સરકારે પહેલી વાર તિરંગો લહેરાયો. એટલે પહેલી વાર તિરંગો લહેરાયો એટલે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય જનરલી રાષ્ટ્રધ્વજ છે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી ફરકાવવામાં આવતો હોય છે. પરંતુ 21 ઓક્ટોબર ના રોજ જ્યારે આઝાદ હિન્દ સરકારની સ્થાપના દિવસ હતો, એ સ્થાપના દિવસને 75 વર્ષ પૂરા થતા હતા. તો એમની એ સ્થાપનાના 75 વર્ષ પૂરા થતા હતા એની યાદમાં લાલ કિલ્લા ઉપરથી તિરંગો લહેરાયો હતો. તો ઇતિહાસમાં પહેલી વાર આ ઘટના બની કે જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય પણ તિરંગો લહેરાયો હોય. ત્યારબાદ એની અંતિમ તબક્કાની વાત કરીએ, ફાઇનલ ચેપ્ટરની, તો જે નેતાજી પાસે આ જે આઝાદી ફૌજ હતી તો એનું નેતૃત્વ અલગ અલગ ટુકડીઓને સોંપી દેવામાં આવેલું હતું. અલગ અલગ ટુકડીઓ દ્વારા નેતૃત્વ થતું હતું. આ ટુકડીઓ ભારતના જે પશ્ચિમ ભાગ કહેવાય ત્યાંથી એમને આક્રમણ કર્યું હતું. એટલે શરૂઆતમાં રંગૂન, પ્રોમ, કોહિમા આ બધા પ્રદેશો કબજે કર્યા હતા. એટલે અંગ્રેજોના હસ્તક આ પ્રદેશો હતા. અંગ્રેજો પાસે એ યુદ્ધ લડીને પરત મેળવ્યા હતા રંગૂન, પ્રોમ અને કોહિમા. અને આગળ જતા આ જે ટુકડી હતી એને ઇમ્ફાલ, જે હાલમાં મણિનગરની રાજધાની છે, એ પણ એમને જીતી લીધું. એટલે શરૂઆતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જે આ ટુકડી હતી એ જબરજસ્ત પરફોર્મન્સ આપતી હતી, જીતતી જતી હતી. પરંતુ એક ઘટના એવી બની કે જેને કારણે આઝાદી ફૌજને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. એ આપણે જોઈએ પછી 6 જુલાઈ 1944ના રોજ રંગૂનથી આઝાદ હિન્દ રેડિયો પર એમને એક ભાષણ આપ્યું. અને એ ભાષણમાં એમને કીધું, ભારતની આઝાદીના આ પવિત્ર યુદ્ધમાં
ભારતના રાષ્ટ્રપિતાના ચરણોમાં વંદન અને દેશની આઝાદી માટે આપના આશીર્વાદ જોઈએ છે, આવું એમને ગાંધીજીને સંબોધન કરીને કીધું. એટલે આપણે જે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીએ છીએ, એ રાષ્ટ્રપિતાનું બિરુદ આપનાર કોઈ હોય તો એ સુભાષચંદ્ર બોઝ. એટલે સુભાષચંદ્ર બોઝ એક પહેલા એવા વ્યક્તિ હતા કે જેમને ગાંધીજીને રાષ્ટ્રપિતાના બિરુદથી નવાજ્યા હતા. એટલે આ ભાષણમાં જ એમને આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજીને ભલે સુભાષચંદ્ર બોઝના વિચારો નહોતા ગમતા, પણ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને એટલું જ માનતા હતા. પછી આ જે સમય હતો એ સમયમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. 1939થી ચાલુ થયું હતું, 1945માં અંત આવ્યો હતો. તો આ સમય દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. તો જાપાને અમેરિકાનું ટાપુ છે પર્લ હાર્બર, એ પર્લ હાર્બર પર ગોળીબાર કર્યો હતો. એટલે અમેરિકા ત્યારે પછી મિત્ર રાષ્ટ્રોમાં જોડાયું અને પછી જાપાન સાથે બદલો લેવા માટે જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી, એ હિરોશીમા અને નાગાસાકી બંને શહેરો ઉપર એણે બોમ્બ ફેંક્યો, અણુ બોમ્બ, અને બંને શહેરોનો વિનાશ કરી કાઢ્યો, જેની અસર હાલમાં પણ ત્યાં જે બાળકો જન્મે છે એની ઉપર જોવા મળે છે. એટલે આખા 2 મોટા શહેરોને એણે તબાહ કરી કાઢ્યા. એટલે જાપાનને ખબર પડી ગઈ કે હવે અમેરિકા સામે ટકી શકાશે નહીં. એટલે પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી, એને હાર કબૂલ કરી લીધી. તો જે આઝાદ હિંદ ફૌજને જે મદદ મળતી હતી એ મદદ બંધ થઈ ગઈ, કારણ કે જાપાને બહુ મોટું પ્રોમિસ આપ્યું હતું કે કામચલાઉ સરકારની સ્થાપના પણ કરવાની, પછી મેડિકલની સુવિધા આપવાની, ખાવાની સુવિધા આપવાની, ઘણી બધી ફેસિલિટી જાપાન પ્રોવાઈડ કરશે એવું એમને વચન આપ્યું હતું. પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાને જેવી શરણાગતિ સ્વીકારી લીધી, એવું જે ફંડિંગ મળતું હતું આઝાદ હિંદ ફૌજને, એ ફંડિંગ બંધ થઈ ગયું. અને અચાનક જ જે વિમાનો હતા એ વિમાનોએ આઝાદ હિંદ ફૌજના જે ટેન્ટ હતા ત્યાં આગળ આક્રમણ કર્યું, અને ટેન્ટમાં આક્રમણ કરતા ઘણા બધા સૈનિકોને મરી ગયા અને ત્યાં ઈજા પણ થઈ હતી. તો સુભાષચંદ્ર બોઝને ખબર પડી ગઈ કે હવે આર્થિક રીતે પણ એ નબળા થઈ ગયા અત્યારે, અને જે સૈન્યનું બળ કહેવાય એ પણ હવે એમની પાસે ઓછું થતું જતું હતું. એટલે પરિણામે સુભાષચંદ્ર બોઝે અહીંથી છટકી જવાનું, ભાગી જવાનું નક્કી કર્યું. અને આવી પરિસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝ વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. અને એવું કહેવામાં આવે છે કે વિમાનમાં આગ લાગવાથી એમને હોસ્પિટલમાં સારવાર અપાતી હતી, અને એ સારવાર દરમિયાન જ એમનું અવસાન થયું એવું માનવામાં આવે છે. એટલે એમનું જે રહસ્ય છે, એમનું મૃત્યુ છે એ હજી પણ રહસ્યમય રહ્યું છે. એમને પછી એમના અવશેષોની વાત કરીએ તો એમના અવશેષો જે જાપાનની રાજધાની છે ટોક્યો, એના ત્યાં આગળ સુભાષચંદ્ર બોઝના નામે મંદિર બનાવ્યું છે, રેન્કોજી મંદિર. તમે જોઈ શકો છો મંદિર, એકદમ લક્ઝુરિયસ ટેમ્પલ છે સુભાષચંદ્ર બોઝ માટેનું, રેન્કોજી મંદિર. તો એ રેન્કોજી મંદિરમાં સુભાષચંદ્ર બોઝના અવશેષો રાખેલા છે. અને એમના જે પુત્રી અનિતા બોઝ, એમને પણ સરકારને વારંવાર વિનંતી કરે છે કે તેઓ જાપાનના જે રેન્કોજી મંદિરમાં અવશેષો રાખેલા છે એ અવશેષોને ભારત લાવવામાં આવે અને ગંગા નદીમાં પધરાવીને એમની આત્માને શાંતિ આપવામાં આવે, એવું એમના જે પુત્રી અનિતા બોઝ એ સતત ભારત સરકાર સામે માંગણી કરતા હોય છે. અને અનિતા બોઝ એવી પણ વિનંતી કરે છે કે એમના પિતાની પણ એવી મહત્વાકાંક્ષા હતી કે તેઓ સ્વતંત્ર ભારતમાં જ પગ મૂકશે, એટલે જ્યારે ભારત આઝાદ થશે ત્યારે જે ભારત આવશે એવી એમની મહત્વાકાંક્ષા હતી. તો અનિતા બોઝનું કહેવું એવું હતું કે ભારત હવે આઝાદ થઈ ગયું છે, આઝાદીને પણ ઘણા વર્ષો થઈ ગયા છે, તો હવે એમની જે અવશેષો જે છે જેને રેન્કોજી મંદિરમાં રાખેલા છે, તો એ અવશેષોને ભારત પાછા લાવવામાં આવે અને ગંગા નદીમાં પધરાવીને એમની આત્માને શાંતિ આપવામાં આવે. એક મહાન દેશભક્ત અને પોતાના જીવનનો પ્રત્યેક શ્વાસ રાષ્ટ્ર માટે જીવી જનાર નેતાજી વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યાની વાત જ્યારે વહેતી થઈ, તે સમયે તેમના મોટા ભાઈ શરદચંદ્ર બોઝ એ આ વાતને કદી માન્ય ના રાખી, અને તેઓ 1950માં મૃત્યુ પામ્યા હતા, એમના મોટા ભાઈ પણ. અને તેમના મંતવ્યએ
એમના જે વાઈફ એમને પણ આશા હજી જીવંત રાખી હતી કે સુભાષચંદ્ર બોઝ પાછા આવશે, પરંતુ સુભાષચંદ્ર બોઝનો કોઈ અતોપતો હતો નહીં, એટલે પછી એમની જે આશા હતી એ પણ પછી એમને છોડી દીધી હતી. એટલે આના ઘણા બધા અપવાદો છે. કોઈક એવું કહેતું હતું કે સુભાષચંદ્ર બોઝે પાછલી જિંદગી એ કોઈક બીજા દેશની અંદર છુપાઈને ગાળી છે. એટલે આની એમના જે મૃત્યુ ઉપર ઘણા બધા શંકા અને ઘણા બધા તથ્યો, વિચારો, મંતવ્યો રહેલા છે. જુદા જુદા લોકો જુદા જુદા મંતવ્યો રજૂ કરે છે. અને અનિતા બોઝે જે આ માંગણી કરી છે કે એમના જે અવશેષો રેકોનજી મંદિરમાં રાખેલા છે એ એમને જાપાનના જે રાજદૂત કહેવાય એમની સાથે પણ વાત કરી છે, અને ભારતના જે રાજદૂત કહેવાય એમની સાથે પણ વાત કરી છે. અને ભારતના રાજદૂત જે જાપાન ખાતે આવેલા છે એમનું નામ છે હિરોશી હીરા. તો એ હિરોશી હીરાએ પણ સરકારને વિનંતી કરી છે કે તેઓ નેતાજીના અવશેષો જાપાન સરકાર પાસેથી કબજો મેળવી લે અને એના ડીએનએ જોઈ લે, એ ડીએનએનું પરીક્ષણ કરી દે અને પછી જે આ બધી અટકળો ચાલે છે એનો અંત લાવે અને ગંગા નદીમાં પધરાવીને એમની આત્માને શાંતિ આપે. તો આ હતી સુભાષચંદ્ર બોઝની બાયોગ્રાફી. જો તમને આમાં કોઈ નવી ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા મળી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારે કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો અને સાથે સાથે વિડીયોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.